તો બ્રિટનની ચૂંટણીમાં પણ અબકી બાર 400 પાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંની જીતનાર પાર્ટી સાથે વાતચીત પણ કરી તેમને શુભેચ્છાઓ પણ વડાપ્રધાને પાઠવી વિપક્ષી લેબર પાર્ટીની ચૂંટણીમાં પ્રચંડ જીત આ વખતે બ્રિટનમાં જોવા મળી અને એ જીત બદલ વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવી કીર સ્ટારમરને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતું ટ્વીટ તેમણે કર્યું ભારત બ્રિટન વચ્ચે ભાગીદારી હવે મજબૂત થશે વડાપ્રધાને એ પણ લખ્યું છે શુભેચ્છા મેસેજ દરમિયાન અને બ્રિટનમાં જે ચૂંટણી યોજાઈ હતી બ્રિટનની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર આ વખતેની ચૂંટણીમાં જોવા મળ્યો છે જે ચૂંટણી યોજાઈ 14 વર્ષ બાદ લેબર પાર્ટીની સત્તા વાપસી થઈ છે અને સત્તા વાપસી દરમિયાન ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થયા પીએમ ઋષિ સુનકે આ ચૂંટણીમાં હાર સ્વીકારી અને પીએમ ઋષિ સુનકે વાત પણ કરી સાથે સુનકે કીર સ્ટારમરને શુભેચ્છાઓ પણ પાઠવી કીર સ્ટારમર કે જે આ વખતે તેની ચૂંટણી જીત્યા છે બ્રિટનના રક્ષામંત્રી ગ્રાન્ટ શેબ્સ પણ ચૂંટણી હાર્યા આ વખતે અને આ વખતે સત્તા પલટો થયો કીર સ્ટારમરે મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો આ ચૂંટણી જીતવા બદલ સાથે દેખાડાની રાજનીતિ ખતમ થઈ છે કીર સ્ટારમરે જણાવ્યું અને અસલી રાજનીતિ હવે શરૂ થશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું વિપક્ષી લેબર પાર્ટીને પ્રચંડ બહુમતનું અનુમાન પણ તો 1906 બાદ કારમી હાર અને ત્યારબાદ ફરી એકવાર પરતફેર થયો છે બ્રિટનની ચૂંટણીમાં આ સૌથી મોટો આ વખતે ઉલટફેર નોંધાયો છે અને ઋષિ સુનકે શુભેચ્છાઓ પણ પાઠવી 14 વર્ષ બાદ લેબર પાર્ટીની સત્તા વાપસી થઈ